જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 માં આજે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.3 ભણવા જઈ રહ્યા છીએ. તો જોઈએ દાખલા નંબર પહેલો. નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? હવે આવા પ્રકારના દાખલાઓ છે મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાતા હોય. ઉદાહરણ તરીકે 8મા ધોરણમાં તમે છો તો NMMS પરીક્ષાની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન હોય છે. 10મા ધોરણવાળા જો NTSC ની પરીક્ષા આપતા હોય તો એની અંદર પણ આવા પ્રકારનો પ્રશ્ન હોય છે. તો આવા પ્રશ્નના સોલ્યુશનમાં તમે 1 કે 2 સેકન્ડ અંદર વિચારીને તરત જવાબ આપી શકો. એ પહેલા હું ફરીથી તમને આનો મૂળભૂત સિદ્ધાંત સમજાવવા માટે થોડાક વર્ગ લખી દઉં. 1 નો વર્ગ કરો એટલે જવાબ આવે 1. 2 નો વર્ગ કરો એટલે જવાબ આવે 4. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. 1 થી 10 સુધીના વર્ગ તમને સારી રીતે આવડે છે. હવે તમે જો એકમનો અંક કયો હશે? વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? તો તમે જો એકડો ક્યારે ક્યારે આવે છે? તો કે 1 અને 9 ની અંદર એકડો આવે છે. એટલે એકમનો અંક 1 અથવા 9 હોય ક્યારે? બરાબર. તો એકડો અથવા નવડો જ્યારે એકમનો અંક એકડો હોય, બરાબર, વર્ગ કરતા એટલે આપેલી સંખ્યા ધારો કે એકડો છે તો આનો એકમનો અંક કયો થઈ શકે? 1 અથવા 9. હવે 4 વાળાનું વિચારીએ આપણે. અહીંયા ધારો કે 4 આપેલું છે, એવું બીજું 4 આવે છે આની અંદર. તો 2 અને 8 એટલે કે 2 અને 8 હોય ત્યારે એકમનો અંક તમને 4 મળે. નવડા માટે વિચારીએ. 9 અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે કે 3 અને 7 હોય, બરાબર, ત્યારે મીન્સ કે 9 હોય ત્યારે વર્ગમૂળની સંખ્યા 3 અથવા 7 હોઈ શકે. પછી છગડા માટે વિચારીએ થોડું. તો 6 અહીંયા પણ છે, અહીંયા છે, એટલે કે 4 અને 6 ભાળો, બરાબર, ત્યારે 6 હોય અને 5 હોય ત્યારે 5 આવે છે, બરાબર. તો આ થઈ ગયો વર્ગમૂળની સંખ્યા, એનો એકમનો અંક, અને આ વર્ગ કરતા મળતી સંખ્યાનો અંક હોઈ શકે, બરાબર. તો 9801 વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? જો 1 હોય, બરાબર, તો આપણો જવાબ વર્ગમૂળમાં 1 હોય તો મૂળ સંખ્યા 1 અથવા 9 હશે. તો એકમનો અંક 1 અથવા 9 થાય. બીજો જુઓ 99856. અહીંયા 6 છે. તો 6 જ્યારે જવાબ આવતો હોય ત્યારે એકમના અંકમાં 4 અથવા 6 હોય, એટલે અહીંયા આપણે જવાબ લખી દઈએ કે એકમનો અંક વર્ગમૂળ તમે જ્યારે કાઢશો ત્યારે કાં જવાબ 4 હશે અથવા 6 હશે, બરાબર. ફરીથી એકડો ભાળી ગયા એટલે એકમનો અંક આપણો થશે 1. ક્યારે આવે છે? તો કે 1 અને 9 ની અંદર, એટલે કે આપણો જવાબ થશે 1 અથવા 9. અને 5 હોય, બહુ ઈઝી છે, 5 હોય ત્યારે જવાબ 5 જ આવે છે, એટલે અહીંયા એકમનો અંક થશે ફક્ત 5. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ ઈઝી રીત છે. તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢ્યા વગર પણ એવું કહી શકો કે આના જવાબમાં 1 અથવા 9 હશે. છગડો હોય ત્યારે 4 અથવા 6 હશે. અહીંયા તમે જુઓ, બરાબર, જો તમે એકડો ભાળો તો 1 અથવા 9 મૂળ સંખ્યા હશે. વર્ગ કરેલી સંખ્યામાં 4 ભાળો તો વર્ગમૂળમાં 2 અથવા 8 હશે. વર્ગ કરેલી સંખ્યામાં 9 ભાળો તો 3 અથવા 7 મૂળ સંખ્યા હશે. વર્ગની અંદર 6 ભાળો તો 4 અથવા 6 મૂળ સંખ્યા હશે, અને 5 હોય ત્યારે 5 હશે. બીજો દાખલો જો કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર એવું જણાવવાનું છે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે લાસ્ટ ટાઈમ થિયરીમાં પણ ભણ્યા હતા કે આપેલી પૂર્ણ વર્ગ સંખ્યામાં તમે એકમના અંક જોતા જાઓ તો તમને કયા અંક મળતા જ નથી. તો તમે જો આમાં કોઈ પણ જગ્યાએ એકમના અંકમાં બગડો નથી, તગડો નથી, સાતડો નથી અને આઠડો નથી. એટલે આ એકમના અંકમાં કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં 2, 3, 7 કે 8 ક્યારેય ન હોય. એટલે કે જે
રકમની અંદર એકમના અંકમાં તમે બગડો, તગડો, સાતડો કે આઠડો ભાળો, એ સંખ્યા કોઈ દિવસ પૂર્ણ વર્ગ હશે નહીં. તો અહીંયા આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે 153 પૂર્ણ વર્ગ છે કે નહીં. તો અહીંયા તમે એકમ જો 3, તો 3 આની અંદર આવે છે એટલે આપણે અહીંયા લખી દઈશું કે પૂર્ણ વર્ગ નથી. બરાબર, ફક્ત એકમના અંકને આધારે જ નક્કી કરીને કહી શકીએ. અહીંયા જો 7, તો પણ તમે કહેશો કે 7 પણ આની અંદર આવે છે એટલે આપણે કહીશું પૂર્ણ વર્ગ નથી. અહીંયા જો 8, તો અહીંયા તમે જો 2 3 7 8, એ જો 1 4 9 6 5 6 9 4 1, આમાં આઠડો પણ ક્યાંય નથી એટલે અહીંયા કહેશો પૂર્ણ વર્ગ નથી. એકડો આપેલો છે, એકડો આપેલો છે તો એકડો તો આવે છે તો આપણે કહીશું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. બરાબર, તો એક જ એવી સંખ્યા મળે છે કે પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે. બાકીની 3 7 8 ઈ જોતા જ આપણને ખબર પડી જાય કે જે સંખ્યામાં એકમનો અંક 2 3 7 કે 8 આપેલો હોય એ ક્યારેય કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. ત્રીજો દાખલો જો, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો. તો આ રીતે આપણે ભણ્યા નથી, પણ લાસ્ટ ટાઈમ આપણે જ્યારે આવું કીધું હતું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ ક્રમિક એકી સંખ્યાઓનો આપણે જો સરવાળો કરીએ તો એના આધારે મળે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે કોઈ સંખ્યા ધારો કે 9 છે, તો 9 એટલે 1 + 3 + 5, તો જો 5 ને 3 8 ને 1 9, તો ક્રમિક અયુગ્મ સંખ્યાઓ ક્રમિક રીતે તમે લ્યો અને જેટલી સંખ્યા લ્યો તો આ કુલ કેટલી સંખ્યા લીધી આપણે 3, તો 9 નું વર્ગમૂળ કેટલું મળ્યું 3. તો આપણને 100 અને 169 નું જે વર્ગમૂળ શોધવાનું કીધું છે એને આપણે બે ભાગમાં અહીંયા આપણે લખીએ 100 માટે. હવે તમે જો પહેલું સ્ટેપ, 100 માંથી પહેલી પૂર્ણ વર્ગ સંખ્યા અથવા પહેલી અયુગ્મ સંખ્યા બાદ કરીએ 100 - 1, જવાબ મળ્યો 99. બીજું સ્ટેપ જોઈએ, જે જવાબ મળે એમાંથી ક્રમિક બીજી સંખ્યા એવી રીતની બાદ કરો એટલે 99 - 3, એટલે 99 - 3 જાય તો 96. ત્રીજું સ્ટેપ કરીએ, આપણે જેટલા સ્ટેપ કરવા પડે એ સ્ટેપ શું છે એ સંખ્યાનો જવાબ છે એટલે 96 - 5 એટલે જવાબ આવ્યો 91. અહીંયા સંખ્યા કેવી લેવાની છે 1 3 5 7 9 11, બરાબર, એ રીતની સંખ્યા લેવાની. ચોથું સ્ટેપ જુઓ, 91 - 7, બરાબર, એટલે 11 માંથી 7 જાય તો 4 એટલે આવ્યા 84. પાંચમું સ્ટેપ 84 - 9, બરાબર, 4 અને બીજા 5 ગયા એટલે જવાબ આવ્યો 75. 75 - 11, જો ક્રમિક સંખ્યા વધારતા જઈએ છીએ 1 3 5 7 9 11, 5 - 1 4, 7 - 1 એટલે 6. 64 - 11 પછી આવે 13 એટલે 4 - 3 1, 6 - 1 એટલે કે 5. 51 - 13 પછી આવે 15, 11 - 5 એટલે 6, 4 - 1 એટલે 3 36. નવમું સ્ટેપ 36 - 15 પછીની સંખ્યા 17, 16 - 7 એટલે 9, 2 - 1 એટલે 19. અને છેલ્લું સ્ટેપ જો x 19 માઈનસ આ 17 આવ્યા, 17 પછી આવે 19 એટલે જવાબ આવ્યો 0. બરાબર, તો કુલ સ્ટેપ કેટલા થયા ગણો તમે. પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું સ્ટેપ. તો 100 નું વર્ગમૂળ આપણને મળ્યું. 100 માટે આપણે 100 નું વર્ગમૂળ જેટલા સ્ટેપ કર્યા હોય એ એનો જવાબ. કેટલા સ્ટેપ કર્યા આપણે તો ટોટલ 10 કર્યા, તો 100 નું વર્ગમૂળ આપણને મળે 10. બરાબર, હવે એવી રીતે આપણે 169 માટે કરવાનું છે. બરાબર, તો 169 માટે પણ આવા ક્રમિક રીતે બાદબાકી કરતા જઈએ. તો બરાબર ધ્યાન આપજો. 169 માટે હવે આપણે બે સ્ટેપ સાથે લખશું.
169 ઓછા 1 એટલે જવાબ આવ્યો 168. 168 ઓછા 3 જવાબ આવ્યો 165. 165 ઓછા 5 જવાબ આવ્યો 160. 160 ઓછા 7 જવાબ આવ્યો 153. 153 ઓછા 9 બરાબર એટલે જવાબ આવ્યો 144. 44 ને 9 53 બરાબર. 144 માઈનસ 11 એટલે આયા 3 3 133. 4 ઓછા 1 3 4 ઓછા 1 3 1 નો 1 એમને. સાતમું સ્ટેપ 133 ઓછા 13 3 માઈનસ 3 0 13 ઓછા 1 એટલે 12 120. આઠમું સ્ટેપ 120 ઓછા 15 અહીંયા ક્રમિક એક એક સંખ્યા વધારતી જવાની છે બરાબર એટલે 105. નવમું સ્ટેપ 105 ઓછા 15 ની જગ્યાએ આવશે 17. 105 માઈનસ 17 કરો તો જવાબ આવે છે 88. હવે 88 ઓછા 17 ને હજી બે ઉમેરો 19 તો 18 માઈનસ 9 એટલે 9 અને 7 ઓછા 1 એટલે 6 69. 69 માંથી 19 પછી આવે 21. 9 ઓછા 1 એટલે 8. 6 ઓછા 2 એટલે કે 4. 48 માઈનસ હવે આવશે 23. 8 ઓછા 3 એટલે કે 5. 4 ઓછા 2 એટલે 2 અને છેલ્લે x iv એટલે કે 14મું પદ 25 ઓછા આ 23 પછી આવે 25 જવાબ 0 આવ્યો. તો હવે બરાબર ધ્યાન આપજો કુલ કેટલા સ્ટેપ કરવા પડ્યા 1 થી 10 બરાબર આ x આ 10 આ 11મું આ 12મું અને આ થઈ ગયા 13મું 13 સ્ટેપ કરવા પડ્યા બરાબર. તો 169 નું વર્ગમૂળ જેટલા પદ કરવા પડે એટલો એનો જવાબ હોય. તો આપણે 13 પદ કર્યા તો 169 નું વર્ગમૂળ થશે 13. એવી રીતે અહીંયા 100 માટે વર્ગમૂળ આપણને મળ્યું 10. પાંચમો દાખલો નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો 252 માટે આપણે અવયવીકરણની રીત વાપરીએ તો બરાબર ધ્યાન આપજો. આ લખ્યા 252. હવે જ્યારે પણ દાખલો ગણો ત્યારે તમને 2 3 અને 5 આ ઓછામાં ઓછી 3 ની ચાવી વિભાજ્યતાની આવડતી હોવી જોઈએ. 2 ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાને 2 4 6 8 કે 0 પાછળ એકમનો અંક હોય તો એને 2 વડે ભાગી શકાય. 3 ની ચાવી શું છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો છે 3 ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યા 3 વડે ભાગી શકાય. અને 5 ની ચાવી એવું કહે છે કે 5 અથવા 0 હોય એકમનો અંક તો એને 5 વડે ભાગી શકાય. તો 252 માટે તમે જો અહીંયા 2 છે એટલે આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય. 252 ને 2 વડે ભાગાકાર કરો 2 એકા 2 2 દુ 4 5 ઓછા 4 કે એક વડે ઉપરથી 2 12 થયા 2 6 12 એટલે કે 252 ભાગ્યા 2 કરો એટલે 126 મળે. ફરીથી અહીંયા છગડો ભાડ્યો એટલે 2 થી ભાગ ચાલે 2 6 12 અને 2 તેરી 6 63 દુ 126 થાય. હવે તમે જો એકમના અંકમાં 2 4 6 8 0 સિવાયની કોઈ સંખ્યા હોય ત્યારે 2 થી ભાગ ચાલે નહીં. 3 માટે 6 ને 3 9 9 છે 3 ના ઘડિયામાં આવે છે. હવે 3 ની ચાવી લાગુ પડે 3 થી ભાગાકાર કરો 3 દુ 6 અને 3 એકા 3 21 થઈ. ફરીથી 3 સત્તા 21. હવે 7 છે એમાં ભાગ ચાલે એમ નથી એટલે તમે લખ્યું 7 એકા 7. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું કે જો કોઈ સંખ્યા તમને જોડીમાં મળતી હોય તો એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પણ અહીંયા 7 ની જોડી પૂરેપૂરી છે નહીં. તો 252 ને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. બીજી એક વસ્તુ કીધી છે કે 252 ગુણ્યા તમે 7 કરો તો આપણને જે સંખ્યા મળે એ આપણે લખીએ 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને એક સાંકડો હતો આપણે એક ગુણવો પડ્યો તો આ બાજુ પણ ગુણવો પડે એટલે વર્ગમૂળ આપણને આપેલી સંખ્યાનું કીધું હોય એટલે વર્ગમૂળમાં
252 ગુણ્યા 7 એટલે હવે જે નવી સંખ્યા મળી એનું વર્ગમૂળ શું થાય તો કે વર્ગમૂળ જ્યારે લ્યો ત્યારે જે જોડીમાં સંખ્યા હોય એ થઈ જાય સિંગલ ટાઈપ બરાબર એટલે આનું 2 આનું 3 આનું 7 7 * 21 21 to 42 તો જવાબ આવે નવી જે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે 252 ગુણ્યા 7 કરો એટલે કઈ સંખ્યા હશે 7 દુ 14 નો ચોગડો વધી 1 7 5 35 ને 36 વધી 3 7 દુ 14 ને 3 17 એટલે 1764 નું વર્ગમૂળ આવશે 42 બરાબર તો પહેલો દાખલો તમને સમજાવવાનો થોડોક લેન્ધી કર્યો છે હવે આપણે બહુ ઈઝીલી કરશું 180 માટે તમે લખો 180 ભાગ્યા 2 9 દુ 18 બરાબર ફરીથી 45 દુ 90 હવે પાંચડો આવ્યો છે એટલે ભાગ ન ચાલે પાંચડો આવે એટલે 5 થી જ ભાગ ચાલે તો 5 થી ભાગ ચલાવો અથવા 3 થી ચલાવો 4 અને 5 9 થાય તો 15 13 45 3 પંચા 15 અને 5 એકા 5 બરાબર તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા 180 માં કંઈક આવી રીતે મળે કે 180 બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 5 આને પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો 180 ને તમારે કેટલા વડે ગુણવા પડે તો કે 5 વડે ગુણો એટલે 180 ને 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને એવું તો કીધું છે કે કઈ પૂર્ણ વર્ગ હોય ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો એટલે 180 ગુણ્યા જે 5 કર્યું તો એનું વર્ગમૂળ આપણને કીધું છે તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને એક 5 અહીંયા ગુણ્યો તો આ 5 સાથે એક બીજો 5 ગુણો તો જવાબ આવે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તેરી 15 દુ 30 અને આ સંખ્યા ઓરિજિનલ બની જાય 18 5 90 બરાબર અને પાછળ એક બીજું છે 900 નું વર્ગમૂળ મળે આપણને 30 બરાબર નવી સંખ્યા 180 ને 5 વડે ગુણવાથી 900 મળે અને એનું વર્ગમૂળ મળે 30 1008 માટે જુઓ આઠડો છે એટલે 2 થી ભાગ ચાલશે 2 પંચા 10 ઉપરથી હવે 0 ભાગ નો આવ્યો 2 ચોકુ 8 બરાબર એટલે 504 દુની કરો એટલે 1008 મળે ફરીથી બગડો છે એટલે 2 થી ભાગ ચાલે 2 દુ 4 5 માંથી 4 જાય 2 કોઈ તો 10 થયા 2 પંચા 10 ઉપરથી હવે 4 એટલે 2 દુ 4 એટલે 504 ભાગ્યા 2 કરો એટલે જે જવાબ આવે 252 ફરીથી 2 થી ભાગ ચાલે 2 કા 2 2 દુ 4 2 6 12 બરાબર એટલે 252 ભાગ્યા 2 કરો એટલે 126 મળે 2 થી ભાગ ચાલો 2 6 12 અને 2 તેરી 6 હવે 2 થી ભાગ ચાલે એમ નથી 63 એટલે 6 ને 3 9 એટલે 3 થી ભાગ ચાલે એટલે 3 દુ 6 અને 3 એકા 3 21 છે તો 3 સત્તા 21 અને 7 છે એટલે 7 એકા 7 તો 1008 ને આપણે આવી રીતે લખી શકીએ 2 2 2 2 3 3 એટલે આ તો જોડીમાં જ છે 3 3 હજી એક વખત 2 2 બાકી છે 2 જોડી 3 અને આ 7 હવે તમે જો જોડીમાં કોણ નથી એક 7 જ નથી તો આપણે કહીશું કે 1008 ને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને જ્યારે એનું વર્ગમૂળ કાઢવાનું કે તો 1008 ગુણ્યા 7 કરવા પડે તો સામે પણ આપણે વર્ગમૂળમાં તમામ સંખ્યા લેવી પડે એટલે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 7 પણ જોડીમાં બની ગયો એટલે 7 ગુણ્યા 7 તો તમારે જવાબમાં એક એક જોડીમાંથી એક એક અંક જ આવે એટલે 3 અને 7 એટલે 7 તેરી 21 21 તો 42 42 દુ 84 એટલે 1008 ગુણ્યા 7 કરો તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ આપણને મળે 7 * 56 0 અને 7 * 7 7056 નું વર્ગમૂળ મળે 84 બરાબર તો બહુ ઈઝી દાખલા છે એવી રીતે 2028 માટે આપણે કરીએ 2 થી ભાગ ચાલે 2 એકા 2 0 નો 0 2 એકા 2 2 ચોકુ 8
ફરીથી 2 પંચા 10 ભાગમાં આવ્યો 2 સત્તા 14. હવે જો પાછળ સાતણો છે એટલે 2 થી ભાગ ચાલવાનો નથી એટલે સરવાળો કરો 5 + 0 5 5 ને 7 12 12 એટલે 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગ ચાલે 3 એકા 3 5 માંથી 3 ગયા 2 વિદ્યા ઉપર થયો 0 20 થયા 3 6 18 20 માંથી 18 ગયા 2 વિદ્યા ઉપર થયો 7 27 થયા 3 9 27 169 છે ફરીથી 9 ને 6 15 ને 1 16 એટલે હવે 3 થી ભાગ ચાલે નહીં. પણ તમે જો આ સંખ્યા છે 13 નો વર્ગ છે એટલે તમે જો પાકું કરેલું હોય તો 13 એકા 13 અને 13 તેરા 169 અને 13 એકા 13 આવું ખબર પડે. તો 2028 બરાબર તમે શું લખશો 2 × 2 13 × 13 2 × 2 13 × 13 અને તગડો થી જોડીમાં નથી તો 2028 ને 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. હવે આપણને રકમમાં જે કીધું છે કે 2028 એને 3 વડે ગુણી નાખવાનું પછી જે વર્ગમૂળ આવે એ શોધવાનું કીધું છે. તો 2 × 2 13 × 13 અને તગડો પણ હવે જોડી થઈ ગયો એટલે 3 × 3 તો આપણને રકમમાં મળે 2 13 અને 3 બરાબર 13 દુ 24 26 13 78 બરાબર 13 39 દુ 78 તો 78 આપણને વર્ગમૂળ કાઢતા મળતી સંખ્યાનો જવાબ મળશે. 1458 આપેલું છે એનું વર્ગમૂળ મેળવીએ. 2 છે આંકડો છે એટલે 2 થી ભાગ ચાલે 2 સત્તા 14 2 દુ 4 1 વધ્યો 18 2 નવા 18 બરાબર 729. હવે 729 છે 9 ને 2 11 11 ને 7 18 એટલે 3 ના ઘડિયાથી ભાગ ચાલે એટલે 3 થી ભાગ ચાલે 3 દુ 6 7 ઓછા 6 1 વધ્યા ઉપરથી એવા 2 12 થયા 3 ચોકુ 12 અને 3 તેરી 9 ફરીથી સરવાળો કરો 4 ને 3 7 7 ને 2 9 એટલે ફરીથી 3 થી ભાગ ચાલે 3 8 24 અને 3 એકા 3 ફરીથી ભાગ ચાલે 8 + 1 9 થાય એટલે 3 થી ભાગ ચાલે 3 દુ 6 2 વધ્યા 21 3 સત્તા 21 ફરીથી 3 9 27 ફરીથી 3 તેરી 9 અને 3 એકા 3. હવે જો જોડી ક્યાં ક્યાં બને છે આ 1 આ 2 આ 3 જોડી બની બગડો ઘટે તો આપણે એમ લખશું કે 1458 ને 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. હવે પૂર્ણ વર્ગ બને ધારો કે 1458 પૂર્ણ વર્ગ બની ગઈ તેને 2 વડે ગુણવાથી જે સંખ્યા મળે એનું વર્ગમૂળ કીધું છે એટલે વર્ગમૂળમાં આપણે લખીએ 1458 ની જગ્યાએ લખશું 3 × 3 બીજી જોડી 3 × 3 ત્રીજી જોડી 3 × 3 એક બગડો હતો છે અને એક બગડો આપણે જોયો એટલે ફરીથી બગડો. વર્ગમૂળ જ્યારે કાઢીએ ત્યારે જોડીના અડધા થઈ જાય બરાબર તો એક તગડો આ જોડીનો એક તગડો આ જોડીનો એક તગડો આ જોડીનો એક બગડો આ જોડીમાંથી 3 તેરી 9 9 તેરી 27 27 દુ ને 54 એટલે નવી જે સંખ્યા મળે 1458 × 2 ઈ આપેલી સંખ્યાનું વર્ગમૂળ મળે 54. 768 માટે જુઓ આપેલ એકમ નંબર 2 છે એટલે 2 થી ભાગ ચાલી શકે 8 છે એટલે 2 તેરી 6 1 વધ્યો 16 થયા 2 8 16 અને 2 ચોખ્ખું 8 ફરીથી 2 થી ભાગ ચાલશે 2 એકા 2 1 વધ્યો 18 થયા 2 નવા 18 2 દુ 4 ફરીથી 2 થી ભાગ ચાલે 2 નવા 18 1 વધ્યો 12 થયા 2 6 12 ફરીથી 2 થી ભાગ ચાલે 2 ચોખ્ખું 8 16 થયા 2 8 16 2 થી ભાગ ચાલે 2 દુ 4 2 ચોખ્ખું 8 2 એકા 2 2 દુ 4 2 6 12 2 તેરી 6 હવે તગડો એટલો છે એટલે 3 એકા 3 તો જો કેવી જોડી બની 3 ની જોડીને જ બનતી એટલે આપણે લખશું કે 768 ને 3 વડે જે જોડી ન બનતી એટલે 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. હવે એનું પાછું વર્ગમૂળ પણ આપણને મેળવવાનું કીધું છે તો 768 × 3 કરો એટલે જવાબમાં આપણે 768 ની જગ્યાએ આખી જોડી લખશું 2 × 2 2 × 2
ફરીથી 2 ગુણ્યા 2, બરાબર. એટલે પહેલી, બીજી, ત્રીજી જોડી આવી, 1 2 3 આવી. આ ચોથી જોડી 2 ગુણ્યા 2 અને એક તગડો છે એટલે તગડો, અને આ બીજી જોડીમાં આપણે તગડો ઉમેર્યો તો ચાર જોડીના ચાર બગડા, 1 2 3 અને 4 એટલે ચાર બગડા, અને એક તગડાની જોડી બનાવી એટલે ગુણ્યા 3. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. તો તમે 768 ને 3 વડે ગુણો, જે સંખ્યા મળે એનું વર્ગમૂળ આવશે 48. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા 1 થી 5 દાખલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આગળના દાખલાઓ ગણશું. ત્યાં સુધી હોમવર્કમાં તમારે આપેલા તમામ 5 દાખલાઓ મુખ્ય છે એ તમામ હોમવર્કની અંદર ફેરબુકમાં ગણવાના છે અને વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે. તમને આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.